શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમનું શ્રી ગુસાઈજી પરમ દયા શ્રી ગોકુલ નાથ દાવ દયાળ શ્રી નવનીત પ્રિયા લાલ કી अपने माथे બિરાજતા સેવ્ય સ્વરૂપ બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આજે આનંદ સંદીપ એટલો બધો સિરિયસ થઈ ગયો હતો. આપણને બધાને એક જ ચિંતા હતી કે હવે જલ્દી સારું થઈ જાય સારું. પણ ઠાકોરજી જે આપણા ઘરે આપણા માથે બિરાજે છે એને ચિંતા હોય છે એટલી બીજા કોઈને નથી હોતી. અને વલ્લભ એના ગુરુદેવે પણ એટલી કૃપા કરી કે આજે એમણે આશીર્વાદ આપ્યા કે સંદીપને કશું જ નહીં થાય. અને વલ્લભની વાણી ક્યારેય અફળ જતી જ નથી. અને આવી મોટી માંદગીમાંથી ઊભો થયો. ત્યારના ઉર્મિલાબેન કહેતા હતા હવે આપણે કાંઈક કરીએ, હવે સત્સંગ કરીએ. પણ હમણાં મારે વ્રજ ને પછી જે ગોપાલધામવાળા છે ને એ બધા બસ કરીને એકવાર ગોપાલ પ્રભુને મળી આવો. એટલું સુંદર સ્વરૂપ છે અને એટલી સુંદર વ્યવસ્થા છે અને મંદિર બી એટલું સરસ છે. એટલે બધા ભેગા થઈ અને તમે નક્કી કરો બસની વ્યવસ્થા હું કરી દઈશ, ત્યાં પ્રસાદની વ્યવસ્થા હું કરી દઈશ. હું નહીં, હું છે ત્યાં હરી નહીં અને હરી છે ત્યાં હું નહીં. હું કરું તો કશું જ નહીં થાય. ત્યાં માય એટલા સરસ સ્વભાવના જ, એ ટ્રસ્ટીઓ એટલા સરસ સ્વભાવના જ. અને બીજા વૈષ્ણવો અમે ગયા તો એક જણ સિકંજી લઈ આવ્યા, લીંબુનું પાણી, એક જણ શેરડીનો રસ લઈ આવ્યા. બધું તમે જુઓ તો આપણને એમ થાય કે આયે મેરે નંદ નંદન કે પ્યારે. તો ગોપાલધામવાળા વૈષ્ણવો રોજ ગોપાલ પ્રભુની જે બોલે છે અને મોસ્ટલી બધા ગોપાલ પ્રભુ જેના માથે બિરાજે છે એના જ સેવક છે. તો એકવાર બધાય મારો મનોરથ એવો છે કે તમે બધા દર્શન કરાવો. હું તો બહુ થાકી જાઉં છું, નહીં તો હું તો ફરી વાર આવત. હવે ઉમ્ર કા તકાજા અને તબિયતની તકલીફ, તો આપણે અહીંયા મનોરથ કર્યો છે, વલ્લભ સફળ કરશે. આજે આપણે આવા ભગવદીયના ઘેર આવ્યા છે. જ્યારથી મારે ને ઉર્મિલાબેનને ઓળખાણ થઈ છે ને ત્યારથી મેં એમને દોડતા જ જોયા છે. કોઈની ટેલ કરવાની હોય, કોઈના ઘરે સામગ્રી કરવાની હોય, કોઈના ઘરે 25 વૈષ્ણવ ઓચિંતાના આવ્યા હોય. તો આવા વૈષ્ણવને વલ્લભ ક્યારેય તબિયતમાં કાંઈ તકલીફ ના આપે, આવા જ દોડતા રહીએ. અને એમનું આવું સુંદર મજાનું ગોકુળ જેવું ઘર છે, સાગર જેવો દીકરો. એનું નામ સાગર પાડ્યું ત્યારે એમને ખબર નહીં હોય કે ખરેખર સાગર છે. સાગરમાં મોતી ગોતવા જઈએ ને તો મળે જ, એમ સાગર મોતી જેવો છે. માં કે બ્રહ્મ વાક્ય. અને સૌથી વધુ વહુ અનુકૂળ છે, બીરા. જેવું નામ છે એવા જ ગુણ છે, વગર બોલે. ઉર્મિલાબેન એક દી મને સવારમાં કહેતા હતા કે મીરા કહેતી હતી કે મને તો ઘરે રહીને વૈષ્ણવની ટેલ મળે છે. કોઈનું હાંધવાનું હોય, કોઈનું હૂંધવાનું હોય. હમણાં આરતી કરવાની હતી. ખોટું કહું છું કે સાચું કહું છું? બધું સાચું ને? તો એટલી સરસ આરતી કળા કારીગરીથી બનાવતી હતી. તો બસ પ્રભુને એ જ વિનંતી. અને દીકરો પૌત્ર પણ વ્રજ, નામે વ્રજ. આપણે કાંઈ કામ હોય ને ફોન કર્યો હોય તો અડધી મિનિટમાં આવી જાય. બસ તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. આવા ઘરે આવીને આપણને આનંદ આવે. ઘણીવાર હું ઘણી જગ્યાએ જાઉં ને તો મને એમ થાય ભરાઈ ગઈ. એ મને સ્ટેટસ સિમ્બોલ તરીકે બોલાવે, બધાને કહેવા માટે કે અમે ઈલાબેનને બોલાવ્યા હતા, ઈલાબેને અમારા ઘરે સત્સંગ કર્યો. મારા વાલા, હું કોઈ સેલિબ્રિટી નથી, મારામાં કશું જ એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી.
હું તમારા બધાની જેમ સામાન્ય વૈષ્ણવ છું, પણ મારા વાલાએ મને વાણીનું દાન કર્યું છે, એટલે જે બોલાવે છે એ જ હું બોલું છું. આ પારુળ વ્રજમાં આવી હતી અને જે એણે આનંદ લીધો ને દોડાદોડી કરીને વૈષ્ણવોની સેવા કરી છે, આ એના વરને આટલો પ્રોબ્લેમ થયો, કીમો લીધા, પણ વલ્લભે સારું કરી દીધું. તો જેને વિઠ્ઠલ નાથ વિચારે રે, એને પ્રગટ પદાર્થ ચારે રે. હવે મારે સત્સંગ કરવો હોય તો પહેલાં પૂછવું પડે કે પરણેલા કેટલા છે. હવે તમે એમ કહેશો કે અમારી ઉંમર તો જુઓ. પરણેલા એટલે જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય, તો મારે એ રીતનો સત્સંગ થાય, અને જેના ઘરે ઠાકોરજી નથી બિરાજતા તો પછી પરણેલાની હારે જે બી વાતો થાય એવી બીજી ના થાય. એમાં અત્યારે તો હોળીના દિવસો કેટલાને ઘરે બિરાજે છે? પુષ્ટ કરાવેલા પ્રભુ, પુષ્ટ કરાવેલા, બરાબર ને? નથી કરાવ્યા એ બધા મનમાં મનોરથ કરો કે હે વલ્લભ, અમે બ્રહ્મ સંબંધ લીધું છે, અમે લીલામાંથી કરોડો જન્મો પહેલાં વિખૂટા પડ્યા છીએ, તું અમને ભૂલ્યો નથી, અમે તને ભૂલી ગયા છીએ. પણ વલ્લભે પ્રગટ થઈને અમારો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો છે. એ ગોવર્ધનનાથજી જેના હાથમાં અમારો હાથ સોંપ્યો છે, એ જલ્દી પુષ્ટ થઈને અમારા ઘરે આવે તો જેવી રીતે લગ્ન કરીને વરની સાથે રહીએ, વરની સેવા કરીએ, સરસ રસોઈ બનાવી દઈએ, એના કપડાં સરસ તૈયાર કરી દઈએ, એ ઓફિસ જાય એટલે બેલ્ટ આપીએ, એને જળ આપીએ, એને ઘડિયાળ આપીએ, એને મોબાઈલ આપીએ, તો આપણો વર પ્રસન્ન રહીએ. તો આપણા જીવનની પ્રસન્નતા કઈ? ખુશીની વાત નથી કરતી, ખુશી છે ત્યાં દુઃખ આવશે, પણ પ્રસન્નતા કઈ? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણે આવી રીતે સેવા કરીએ, સુંદર સામગ્રી કરીએ, સુંદર શ્રૃંગાર ધરાવીએ, આભૂષણ લઈ આવીએ, જુદી જુદી પીછવાઈ લાવીએ, મજાના સુંદર પડઘા લાવીએ, જારીજી ભરીએ, નેવડા લાવીએ, ખીલોના લાવીએ, સિંહાસન લાવીએ, અને યશોદા માતાની ગોદની અંદરથી આપણે આપણા ઠાકોરજીને શ્રૃંગાર કરવા માટે આપણી ગોદમાં પધરાવીએ. એને કહેવાય પરણેલાની સાથે વાતો કરવી. તો મને આનંદ એ વાતનો જ કે હું જ્યાં આવી છું ત્યાં બધાના ઘરે ઠાકોરજી બિરાજે છે. કારણ કે અન્ય માર્ગીની સાથે વાત કરવી હોય તો બે વાર વિચાર કરવો પડે. આપણે નાના હતા ને પેલું આણું આવતું હતું, ખબર છે? આપણા વખતમાં. અત્યારે તો ગમે ત્યારે લગ્ન થઈ જાય, આપણને ખબર પડે એ પહેલાં છૂટાછેડા થઈ ગયા હોય. એટલે અત્યારે આ ઇન્ટરનેટ ને નેટ ને એ બધામાં આપણે પડવું નથી. આપણી સંસ્કૃતિ કઈ છે? જે આપણે પરણ્યાતી, એ આપણા સંસ્કાર. તો મારા વાલા પેલા આણું કરતા હતા, તો આણું કરી દે પછી દીકરી આવતી જાતી થાય, અને પેલું આણું જઈને આવે ને એટલે માય પૂછે, બેટા બધું બરાબર છે? એ હસીને હા પાડે. પછી બેનપણી આવે ને કુંવારી હોય ને તો એમ કે, જઈ આવી, તાર વર કેવા સારું રાખે છે? પણ એને બધું એટલું નહીં કે જેટલું એની ભાભીને કહેશે. એની ભાભી પરણેલી છે, એને ખબર છે કે બેન તમે જે કહો છો એ વસ્તુ મેં અનુભવી છે. તો તમને જ્યારે હું ઠાકોરજીની નિકુંજ લીલાની વાત કરીશ ત્યારે તમે બધા એ નિકુંજ લીલામાં પ્રવેશેલા છો, કારણ તમારા ઘરે તમારા માથે તમારા ઠાકોરજી બિરાજે છે. જો મંદિરનો ઠાકોરજી બધાયનો, રાષ્ટ્રપતિ બધાય નાખે નહીં, પણ મારો પતિ તો એકલા મારો જ ને. તમે એમ કહો નહીં હું સામું જોવા દઉં, અને જોવો તો ખેર કર્યા વિના રહું તમારી? હે મારા વાલા, આ હોલી છે એટલે હસવાનું બોલવાનું. વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ, જો હોય ઉદાસ તો ન હોય વલ્લભનો દાસ. હોળીમાં તો ગાળોય દેવાય,
ઠાકોરજી નહીં દેવાય, બેનપણી નહીં દેવાય, હોલી. હો એટલે શું? થઈ ગઈ. કોની? તમારી. હોળીમાં તમારી થઈ ગઈ. એ 40 દિવસ મેં કબૂલ કરી લીધું કે હું તમારી, અને તમે કીધું કે તું મારી. હવે બાકીના દિવસોમાં મારે તમને વારંવાર કહેવાની જરૂર નથી, કારણ તમે મને કબૂલાત આપી છો કે તું મારી છો, મારી છો ને મારી છો. વલ્લભ જેનો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપે ને એને જ ઠાકોરજી મારી કહે. એલફેલ ટેલ કરે તો ના થાય. ગમે એના ઓલાથી બ્રહ્મ સંબંધ ના લેવાય. ઠાકોરજી રમતાય ન હોય, જમતાય ન હોય, દર્શન્યાય ન હોય, ઠાકોરજી તો પુષ્ટ કરાવેલા જ હોય. આ મીતાને પૂછો કેવી પાછળ પડી હતી ઘોર ખાઈને, થઈ ગયા ને પુષ્ટ. હવે જે આનંદ આવે છે કે નહીં? તો એકવાર ઠાકોરજી પુષ્ટ થઈ જાય છે ને મારા બાલા, મારે તમારી ચિંતા કરવાની જરૂર રહેતી નથી. પછી તમારી ચિંતા તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી કરે છે. એમાં કોઈ શંકાને સાર નથી. અત્યારે હોળીના દિવસો, રશિયા, તમે બધા અત્યારે રશિયામાં જાઓ. રશિયા એટલે શું? પુષ્ટિ માર્ગમાં અત્યારે આ જ ખામી છે. પુષ્ટિ વહીતો જ, પણ ઊંડાણ ઘટ્યું છે. બધા રશિયા ગાય એટલે હું ગાઉં છું. છે ને મારા વાલા એવું? બધાય ફગવા ધરે એટલે અમે ધરીએ. ફગવા એટલે શું? હા હા, આપણામાં ફૂટવાનું હોય જ નહીં. હવે કહું, લંબાણથી નહીં કહું, કારણ કે હજી બધું ઘણું કહેવું છું મારે. ફગવા એટલે શું? રશિયા એટલે શું? રશિયા એટલે રસ. અહીંયા ક્યાં રસ ભર્યો છે? અહીંયા. અને આપણે બધા દોડીએ છીએ ક્યાં? બહાર દોડીએ છીએ ને. અહીંયા મળી જાય, ના મળે. કસ્તુરી ક્યાં હોય છે? હરણની નાભીમાં. અને હરણને સુગંધ આવે છે તો દોડે છે ક્યાં? પછી ખબર પડી કે મારી નાભીમાં છે. તો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો જ્યારે બ્રહ્મ સંબંધ લઈ અને ઠાકોરજી પુષ્ટ કરાવે અને એના માથે બિરાજે, એ રસ ભેગો થાય. રસિયો એટલે ઠાકોરજી. રસિયા કો નાર બનાવો રી, રસિયા કો નાર બનાવો રી. હવે કોણ રસિયા? ઠાકોરજી. નાર કોને બનાવવાના? ઠાકોરજીને. તો રસનો જે સમૂહ છે, અને રસિયાની પરાકાષ્ઠા તમને કહું. રસિયામાં તમે ગાઓ ને ત્યારે તમારા પગ દુખતા હોય, હાથમાં લાકડી હોય, ઊભું થવાની ત્રેવડ ન હોય, પણ છતાંય તમારા પગ થીરકવા માંડે, હાથ આમ થાવા માંડે. સાચી વાત ખોટી વાત મારા વાલા? હે, અમે લોકો વ્રજમાં ગયા હતા ને તો એક કાકા 90 વર્ષના હતા. પછી આ બાજુ લાકડી ને આ બાજુ વોકર હતી, ઊભા થઈ ગયા. આપણે ક્યાં ગોવિંદ કુંડ ઉપર નહીં? ગોવિંદ કુંડ ઉપર ને. હવે એના વહુ એના આમ પકડીને લઈ આવે, આમ. અને જેવા ઓલા કોકાભાઈએ રસ્તા ચાલુ કર્યા ત્યાં તો ઊભા થઈને જે નાચે ને જે ગાય, એના ઘરવાળા ઘડી વળી મને એ લે બેન પડી જશે, મેં તમે બેસ જાઓ છાનમના. પછી તો એ નાચ 90 વર્ષના ને થીરકવાનું મન થાય ને એવો આ રસ્યો છે, એવો આ રસ છે. પણ આપણે ફક્ત રસિયા ગાવા જઈએ છીએ, પણ રસિયાનો અર્થ નથી સમજતા ને ત્યાં સુધી આ રસ પીવાનો છે. આમાં ભાગવત આખું સુબોધિની સહિત કોણે સાંભળ્યું છે? કોઈએ નહીં.
બધાય ભાગવત શેરી ભાગવત સાંભળીએ. નંદ ઉત્સવ થાય, રામ જન્મ થાય, ઋષિ જન્મ થાય અને વામન જન્મ થાય. આ ભાગવત ના વલ્લભે સુબોધિનીજી લખી છે એના પ્રમાણે ભાગવત વાંચો કે સાંભળો, પછી તમે ઠાકોરજીને છોડીને ક્યાંય જાઓ નહીં. તમને ઠાકોરજી ઘડી ઘડી ક્યાંય પધરાવવા ગમે નહીં. હું અહીંયા ઘણા વૈષ્ણવને એવાને ઓળખું છું. 12 મહિનામાં 25 થી 30 વાર એના ઠાકોરજી બહાર હોય. તમે તમારા 6 મહિનાના છોકરાને ઘડી ઘડી પાડોશીને ત્યાં મૂકીને જાઓ છો મારા વાલા? તમારા ઠાકોરજી જ્યારે પુષ્ટ થઈને આવે ત્યારે તમારા હેવાયા થઈ જાય છે. આજે આપણા ઘરે દીકરો કે દીકરી આવે અને આપણી સાસુ હિંચકો નાખે રોતા હોય તો, નણંદ નાખે, દેરાણી રાખે, અરે આપણો ઘરવાળોય નાખે, આંખો મીચીને રોવે. પછી છેટા આપણા સાસુ આ પહેલાંની વાતો ભેગા રહેતા હોય. અત્યારે તો કોઈને ભેગું રહેવું ગમતું જ નથી, એ જુદી વસ્તુ છે. પણ છેવટે સાસુ શું કહે, બોલાવ તાર ભાભીને, આ એના વિના છાનો નહીં રહે. થતું તો આવું બધું કે હું ખોટું બોલું છું? અને જેવા આપણે જઈએ ને આમ જોરથી થાપ મારીએ, સૂઈ જા છાનો મનો, અને ત્યાં તો આમ પડખું ફરી સૂઈ જશે. એને કોણ જોઈતું હતું? એની મા જોતી હતી, એને સેફટી જોતી હતી કે મારી મા અહીંયા જ છે, મારી મા બીજે ક્યાંય નથી ગઈ. એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણે જ જોઈએ છીએ, બીજું કોઈ જોઈતું નથી.